વેલકમ ટુ સુરત સિટી ઓફ ફૂડ લવર્સ. મિત્રો, અત્યારે આપણે ડીશનો ટેસ્ટ કરવા માટે આવેલા છીએ, લોચો. ઓકે, હવે સુરતમાં આવો અને લોચાની વાત ન થાય એવું બને જ નહીં. તો આપણે આજે એક સરસ મજાની ઓથેન્ટિક ડીશ છે સુરતની, લોચો, એનો ટેસ્ટ કરવાના છીએ. ઓકે મિત્રો, તો વિડીયોને આગળ જોશો અને એન્ડ સુધી બન્યા રહેશો તો તમને બધું જ બતાવવાનો પ્રયત્ન કરીશ. અને એડ્રેસ એવું પણ હું તમને એડ્રેસ અને બધું તમને લોકેશન ને બધું તમને પ્રોવાઈડ કરીશ. તો આ છે કાકીના લોચાનું સેટઅપ કે જે તમે જુઓ છો કે એ એમનો જે બંગલો છે, ઘર છે, અને આ ઘરની એક્ઝેક્ટ બહાર જ એમને લોકેશન લગાવ્યું છે. એટલે કોઈ શોપ જેવું નથી. જેમ ઘરની વ્યક્તિઓ જ બનાવીને ખવડાવતી હોય ને પોતાના ઘરના સભ્યોને, એ પ્રમાણે એકદમ સરસ રીતના બનાવીને ખવડાવે છે. આપણે બધું જ બતાવવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો, આ પ્રમાણે એનું બેટર જે હોય ને એ આ પ્રમાણે તપેલામાં તૈયાર છે. અને હવે એ આ ડીશની અંદર એમને પોર કર્યું અને એમનું જે કોઈ પણ મટીરિયલ આવતું હોય, બરાબર, એ અહીંયા તૈયાર છે. અને આ પ્રમાણે આખી ડીશ તમે જુઓ કે એમનું સેટઅપ છે અને એમના સેટઅપની અંદર આ ડીશ. ઓકે, એમાં શું સાહેબ, આ કામ તમે કેટલા સમયથી કરો છો અને આ વિચાર કેમનો આવ્યો? આ અમારે 25 વર્ષથી ચાલે છે. મારા ફાધરે ચાલુ કરેલું. બરાબર. તેને કોઈ સર્વિસ હતી નહીં, તેને પહેલેથી ખમણમાં એ હતું તે ચાલુ કરેલું. બરાબર, ખમણમાં આવડત હતી એ પ્રમાણે ચાલુ કરેલું. ઓકે. અને મિત્રો, લગભગ જોવા જઈએ તો ઘણા વર્ષોથી એ કામ કરે છે, બરાબર ને? અને મને એવો ખ્યાલ છે કે આ તમારું ઘર જ છે. આ ઘરમાં જ છે. ઘરમાં જ છે. એટલે બેસ્ટ વસ્તુ એ છે કે લોકો દુકાનમાં એ પ્રમાણે લગભગ સેટઅપ બનાવીને કામ કરતા હોય છે. તમે ઘરે જ કરો? અમે ઘરે જ કરીએ છીએ. અમારા ઘરમાંથી જ ચાલે છે. બરાબર છે. અને આપણું લોકેશન શું હશે? એ તોટેજ ત્રિકમનગર સોસાયટી, બરાબર, શહીદ ભગતસિંહ ગાર્ડનની બરાબર બાજુમાં જ છે. અને ટાઈમિંગ શું હશે? સવારે 7:30 થી 1 ને બપોરે 3:30 થી 7:30, 7:30. બરાબર છે. અને પૂછવાનું એ કે સાહેબ, તમે આ લોચાનું નામ આંટીનો લોચો, કાકીનો લોચો એવું રાખવાનું કોઈ કારણ? તે પહેલા મારા ફાધર ને મર્ડર કરતા હતા, એટલે મર્ડર ને વધારે પ્રોત્સાહન આપતા હતા લોકો, એટલે લોકો આંટીના લોચાથી કહેતા હતા. બરાબર છે. એટલે કાકીનો લોચો. હા. ઓકે. અને આપણે આ લોચાને હિમાંશુભાઈ કદાચ સુરતની બહાર લઈ જઈએ તો કેવું કરે? અમારે લોચાને સુરતની બહાર લઈ જાય તો થોડોક સોફ્ટ તો રહે, પણ ઠંડો રહી જાય, પણ સોફ્ટ તો રહે જ છે. મિત્રો, હવે આ ઘંટી જોઈને મને વિચાર આવ્યો કે આ લોકો લોટ પણ લગભગ જાતે જ દરે છે. ચણાની દાળ. અચ્છા, લોટ તો નથી દરાય. ઓકે, ચણાની દાળ દરે છે. તો જો એમને પૂછીએ આપણે. અમે ચણાની દાળ અહીંયા દળીએ છીએ ને એમાંથી હલાવીને આજે દળીએ છીએ. સવારે બીજા દિવસે સવારે તેનું ખીરું બને છે. તેલમાં તિરુપતિ કપાસિયા યુઝ કરીએ છીએ. ને બટરમાં અમે અમૂલનું બટર વાપરીએ છીએ. હવે મિત્રો, કદાચ મે બી પોસિબલ તૈયાર થઈ ગયું હશે. 1, 2, 3, 4 પ્લેટ લગાવેલી છે. એક પ્લેટ નીકળી આ હિમાંશુભાઈના હાથમાં. આ પ્લેટ લઈને આ પ્રમાણે આખું ગરમ ગરમ તમને સર્વ કરે. તમે જોઈ શકો છો એમના સેટઅપ પર જાય છે. કોઈ બનાવીને તૈયાર નહીં. લોચો ગરમ ગરમ હોય તો સારો લાગે, એ તો એની ખાસિયત છે. અને લોચા લવર્સ ને બધાને ખબર જ છે કે લોચો ગરમ જ જોઈએ, વરાળ નીકળતો. ઓકે, ઠંડો લોચો કામ જ ન લાગે. તો આ ગરમ ગરમ લોચો બહાર આવી ગયો અને આ પ્રમાણે આ બંને જણા સેટઅપમાં કામ કરે, પાર્સલ અને ખાવાનું. આ મારો લોચો છે. અમે જાતે મસાલો બનાવીને નાખીએ છીએ. આ બટર નાખીએ છીએ. આ ચીઝ, આ સેવ, કાંદા અને મરચા. માનીશું. હવે આપણે આ ડિશની મજા માનીશું. મારી પાસે મિત્રો જુઓ, લોચા લવર્સ બધા ઉભા છે અને વેટ કરે છે. હું વિડીયો બનાવું છું. એમને પણ તક આપી દઈએ. કસ્ટમર છે
જે લગભગ રેગ્યુલર અહીંયા કાકીનો લોચાની ટેસ્ટ કરવા માટે આવે છે, કાકીના લોચાનો ટેસ્ટ કરવા માટે આવે છે. તો પૂછે એમને શું નામ છે સાહેબ તમારું? ધવલભાઈ. કેટલા સમયથી અહીંયા આવો છો? 8 થી 10 વર્ષથી આવું છું. 8 થી 10 વર્ષથી આવે છે, એટલે કાકીનો લોચો પણ એટલો જ જૂનો છે. ઓકે. અને તમને હું શું અહીંયા લોચામાં ખાસિયત શું લાગે? પહેલેથી એક જેવો ટેસ્ટ છે, સોફ્ટ છે. બરાબર છે. ઓકે. અને લોચા વિશે કઈ તમારે કઈ કેવું છે? સુરતમાં હા, બેસ્ટ છે લોચો. અહીંયા બધા પેલા ખાવા આવજો. મોદી સાહેબ કહી ગયા હતા અને સુરતીઓ લોચો મારે ખરા અને હા. સુરતીઓ લોચો ખાય ખાય પણ ખરા. બરાબર ને? અને તમને કેવું લાગે આ લોચાને કદાચ સુરતની બહાર કોઈ બીજો કોઈ ચાલુ કરે બનાવવાનું, તો સુરત જેટલી ફેમિલારિટી એટલે કે એની આ જાણીતો થાય ખરો? તમારું શું ટેસ્ટ માનવું? ઉપર આધાર રાખે છે. બરાબર છે. એટલે બહારના લોકો પણ ખાઈ શકે હા, ખરા? ખાઈ શકે. એટલા માટે અમારી સુરતની ડીશને પણ બહાર કદાચ તમે બનાવજો, ટ્રાય કરજો. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. બધા વેઇટિંગમાં છે મિત્રો. જેમ જેમ ગરમ પ્લેટ આવે ને એમ બધે સર્વ થઈ જાય, ડીશ બનાવીને. ત્યારે ઘણાને મળી ગયું છે તો એ એન્જોય કરી રહ્યા છે અને ઘણા હજુ વેઇટિંગમાં ઊભા છે. આ છે કાકીના લોચાની ફેમિલારી. તો મિત્રો હવે આપણે આવી ગયા આંટીનો લોચો, કાકીના લોચાનો ટેસ્ટ કરવા માટે. અત્યારે મારી પાસે આ લોચો છે અને આ લોચાની અંદર તમે જોઈ શકો છો કે ચીઝ, સેવ, લોચો, બટરથી લથબથ, ડુંગળી અને મરચાં, આટલી વસ્તુ છે. તો આ છે કાકીનો લોચો. ઓકે, મારી પાછળ પણ તમે ઘણી બધી વ્યક્તિઓ જોઈ શકો છો. લોચા લવર્સ છે બધા. સવારનો 10:30 11 વાગ્યાનો ટાઈમ છે રવિવારનો. હા, એટલે અમારા સુરતની અંદર આવો અને લોચાનો તમે ટેસ્ટ ન કરો એવું બને નહીં. તો આપણે ટેસ્ટ કરશું અને ટેસ્ટ કરી અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ. હવે આ છે આનો પહેલો બાઈટ. વાવ. એક વસ્તુ કહેવી પડે કે લોચામાં સિમિલારિટી બધે તમને જોવા મળશે સુરતમાં, પણ કોઈ જગ્યાએ તીખાશ, ખટાશ અને ગળપણ આ વસ્તુમાં થોડો ડિફરન્સ આવે. અહીંયા બેલેન્સ છે, થોડુંક સ્પાઇસીનેસ છે, પણ એ મજા આવે કેમ કે યંગસ્ટરો અને વધુ પસંદ કરતા હોય છે. મિત્રો કેટલા લોકો તમે અહીંયા કાકીના લોચો ખાવા માટે આવેલા છો? હા, કોમેન્ટ કરજો. અને ના આવ્યા હોય તો આ વિડીયો જોઈને અવશ્ય આવજો. સરસ મજાનું ત્રિકમનગરની અંદર આ લોકેશન છે. પાછળ એમનું ઘર જ છે અને હાઇજેનિક કહેવાય. આમ જોવા જઈએ તો હાઇજેનિક એટલે મતલબ કે સ્વચ્છતા ઘણી સારી છે. એ પોતાનું જ ઘર છે અને જાણે કે ઘરના સભ્યોને પીરસતા હોય ને એ પ્રમાણે અહીંયા આ લોકો કામ કરે છે. વર્ષો જૂનું લોકેશન છે, તો અવશ્ય એકવાર અહીંયા ટેસ્ટ કરવા માટે આવજો. અને બાજુમાં ગાર્ડન છે અને તમને મજા આવશે. ઓકે, તો મળીએ આવા બીજા બ્લોગની અંદર. અમારી ફૂડ ચેનલ પર ફૂડના છે, ટુરિસ્ટ પ્લેસના છે, હિડન પ્લેસીસના છે અને ફેસ્ટિવલના વિડીયો આવતા જ રહે છે. તો આ બધા વિડીયોની મજા માણવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આવા બીજા બ્લોગની અંદર. આવજો, બાય બાય. લોચો છે ને એ કેવી રીતના ઇન્વેન્શન થયું એનું? તો એક વ્યક્તિ ખમણી બનાવી રહ્યો હતો. હવે ખમણી બનાવતા એનું જે બેટર છે એનું મિક્સર છે પાતળું થઈ ગયું. એટલે એને એમાં કે સુધારો કર્યા વગર એ જ રીતના એને સ્ટીમ કરી નાખ્યું. તો સ્ટીમ કર્યા પછી એને પોતે પણ ટેસ્ટ કર્યો, એને સારું લાગ્યું. એને એના મિત્રોને ટેસ્ટ કરાયો, તો મિત્રોને પણ ભાવ્યું અને મિત્રોએ એકદમ એક શબ્દ કાઢ્યો, લે આ તો લોચો થઈ ગયો પણ સરસ બન્યો છે. ત્યારથી આનું નામ પડી ગયું લોચો.